Hello, dear students. Good morning. Welcome back in a botany lecture. This is our second lecture, and today we are discuss about our syllabus, right? So first of all, our university name is Saurashtra University, right? અને આપણે જે પણ સિલેબસ છે જે ફોલો કરીએ છીએ એ સિલેબસને એકચ્યુઅલી CBCS કહેવામાં આવે છે. ધેટ મીન્સ એ ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ, રાઈટ? તો આ સિસ્ટમ છે એ સિસ્ટમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર બધા જે ફિલ્ડ છે, બધી સ્ટ્રીમ જે છે, ધેટ મીન્સ BSc, BBA, BCA અને BScની અંદર આપણે ખાસ અત્યારે વાત કરીએ તો જેટલા પણ સબ્જેક્ટ આવશે, કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બોટની, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, ફિઝિક્સ, બધા સબ્જેક્ટ છે એ આ પેટર્ન ઉપર જ ફોલો થશે. તો જોઈએ આજે આપણે કે બોટનીનો જે સિલેબસ છે એ કઈ પેટર્નનો છે. તો આપણે ફર્સ્ટ યરની અંદર FYBSc, ધેટ મીન્સ ફર્સ્ટ યર ઓફ ધ બેચલર ઓફ સાયન્સ, અને આપણે એક વર્ષની અંદર 2 સેમેસ્ટર જોવાના છીએ, રાઈટ? અને આ બંને સેમેસ્ટરની અંદર આપણે જે પણ બોટની ભણશું, એકચ્યુઅલી સબ્જેક્ટ છે એ વાત અલગ છે, બરાબર? બોટની એક સબ્જેક્ટ છે, આપણને ખબર છે, પણ અહીંયા તમને પેપર નામ આપેલા હશે કે જ્યારે તમે એક્ઝામ આપશો તો બોટનીનું જે પેપર હશે, એકચ્યુઅલી પેપરનું નામ શું છે, તો તમે જે 3 વર્ષ સુધી ભણવાના છો બોટની સબ્જેક્ટ, રાઈટ? જે લોકો લાસ્ટ યરમાં બોટની રાખે એના માટે 3 વર્ષ, અને જે લોકો બોટની ના રાખે એના માટે 2 વર્ષ. તો 2 વર્ષ એટલે 4 સેમેસ્ટર. તો 4 સેમેસ્ટરની અંદર જે આપણા પેપર હોય છે એ પેપરના નામ જે હોય એ ડિફરન્ટ હોય, કારણ કે આપણે 4 સેમેસ્ટરની અંદર અલગ અલગ વસ્તુ ભણવાના છીએ. બધી વસ્તુ હશે બોટની રિલેટેડ, પણ બધા સેમેસ્ટરની અંદર આપણે અલગ અલગ વસ્તુ, નવી નવી વસ્તુ શીખવાના છીએ. તો આપણું જે પહેલું પેપર હશે, એટલે કે સેમેસ્ટર 1ની અંદર જે આપણે ભણવાના છીએ, પેપર નંબર 101, એટલે કે 101, એટલે પહેલા સેમેસ્ટરની અંદર હશું ત્યારે એને 101 કહેવાય. બીજા સેમેસ્ટરમાં આવશું ત્યારે પેપર નંબર 201 થઈ જશે. ત્રીજા સેમેસ્ટરમાં આવશું ત્યારે 301, અને ચોથા સેમમાં આવશું ત્યારે 401. અને જે છોકરાઓ TYની અંદર બોટની સબ્જેક્ટ રાખશે તો ત્યારે એને ખાલી બોટની ભણવાનું થશે, અને ત્યારે એ 5મા અને 6ઠા સેમેસ્ટરમાં, એટલે કે ત્રીજા વર્ષમાં બોટનીના એને 3 પેપર ભણવાના આવશે. તો 5મા સેમેસ્ટરની અંદર 3 પેપર ભણવાના, અને 6ઠ્ઠા સેમેસ્ટરની અંદર 3 પેપર ભણવાના. જ્યારે 5મા સેમેસ્ટરમાં તમે 3 પેપર ભણશો ત્યારે એના પેપરના નામ શું હશે? 501, 502, 503. 6ઠ્ઠા સેમમાં હશો ત્યારે 601, 602 અને 603, બરાબર? તો આ જે છે એ પેપર નંબરની સિસ્ટમ છે. તો આપણે આ સેમેસ્ટરની અંદર છીએ, એટલે કે ફર્સ્ટ સેમેસ્ટર. તો અત્યારે જે પણ ડિસ્કશન કરશું એ આપણે ફર્સ્ટ યર રિલેટેડ કરવાની છે. સેકન્ડ અને થર્ડની આપણે પછી જોશું. તો પહેલા સેમેસ્ટરની અંદર આપણે જે બોટની ભણશું એ બોટનીનું એકચ્યુઅલી પેપર નેમ છે પ્લાન્ટ ડાયવર્સિટી. શું નામ છે? પ્લાન્ટ ડાયવર્સિટી. તો આ નામ છે તમારે યાદ રાખવું પડે. જ્યારે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ હોય ત્યારે તમને વાઇવાની અંદર આ વસ્તુ પૂછી શકે કે તમે બોટની ભણો છો તો બોટનીના પેપરનું નામ શું છે. તો આ જે પ્લાન્ટ ડાયવર્સિટી છે એ તમને ખબર હોવી જોઈએ. હવે પ્લાન્ટ ડાયવર્સિટીની અંદર શું શું આવશે એ આપણે હમણાં થોડીક વાર પછી જોઈએ, બરાબર? અને સેમેસ્ટર 2 જ્યારે આવશે, બરાબર, તો એ સેમેસ્ટર 2ની અંદર જે પેપરનું નામ છે એ શું છે? પેપર નંબર 201, એન્જિયોસ્પર્મ, બાયોકેમેસ્ટ્રી, જીનેટિક્સ એન્ડ ટેકનિક્સ. તો આખું પેપરનું નામ થયું એન્જિયોસ્પર્મ, બાયોકેમેસ્ટ્રી, જીનેટિક્સ એન્ડ ટેકનિક્સ. તો એની અંદર શું ભણવાનું છે એ પણ આપણે ડિસ્કસ કરશું, બરાબર? તો અત્યારે આપણે પહેલા સેમમાં છીએ, તો અત્યારે ખાલી આજે
સેમેસ્ટર 1 વિશે વાત કરવાની છે. જોડે જોડે આપણે પેટર્ન છે એ જોશું, એક્ઝામ પેટર્ન છે એ કઈ રીતની હોય છે એ આપણે જોઈ લઈએ. તો નોર્મલી જે તમારું જે પેપર હશે એ 100 માર્કનું હોય. કેટલા માર્ક્સનું હોય? 100 માર્ક્સનું, બરોબર. તો એમાં જે થિયરી એક્ઝામ જે હશે, બરોબર, એમાં બે ટાઈપની થિયરી એક્ઝામ આવશે. એક ઇન્ટરનલ એક્ઝામ હોય અને એક એક્સટર્નલ એક્ઝામ હોય, રાઈટ. તો જે ઇન્ટરનલ એક્ઝામ હોય એ તમારે 30 માર્કની કોલેજથી કન્ડક્ટ કરવામાં આવશે, રાઈટ. અને જે એક્સટર્નલ એક્ઝામ હશે એટલે કે યુનિવર્સિટી તરફથી જે એક્ઝામ હોય એ 70 માર્ક્સની એક્ઝામ હોય, બરોબર. અને આ બંને એક્ઝામની અંદર તમારે પાસિંગ માર્ક્સ છે એ 40% લાવવા પડે. કેટલા ટકા લાવવા પડે? 40%. એટલે કે 70માંથી તમારે 28 પાસ થાવ અને 30માંથી તમારે 12 માર્ક્સે તમે પાસ થશો. આવી રીતનું આપણે 30 + 70 = 100. આ રીતની આપણી માર્કિંગ સિસ્ટમ હોય છે. હવે માની લ્યો તમે આ 70માંથી તમે 30 માર્ક લાવ્યા, પણ અહીંયા 30માંથી તમારે 10 છે તો તમે શું થશો? ફેલ થશો, કારણ કે ઇન્ટરનલમાં તમારે 12 માર્ક્સ છે નહીં. આ પેટર્ન સિમિલર રહેશે આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ સેમની અંદર, અને ફિફ્થ અને સિક્સ ઓલ્સો, બરાબર. બધા સેમની અંદર આ જ રીતની આપણી સિસ્ટમ હશે. એવી જ રીતના પ્રેક્ટિકલ્સની અંદર પણ એક્ઝામ હોય, બરાબર. તો એમાં તમારા ઇન્ટરનલ પ્રેક્ટિકલ માર્ક્સ હોય અને એક્સટર્નલ પ્રેક્ટિકલ્સ માર્ક હોય. તો પ્રેક્ટિકલ્સ જે આપણા હોય એ એકચ્યુઅલી 50 માર્કનું હોય. કેટલાનું હોય? 50નું. એક્સટર્નલ જે આપણે થિયોરેટિકલ એક્ઝામ હોય એ 100 માર્ક્સની હોય. પ્રેક્ટિકલ જે કેટલાના હોય? 50ના. એમાં પણ આપણે ઇન્ટરનલ જે પ્રેક્ટિકલ્સ માર્ક હોય એ 15 માર્ક્સના હોય છે અને એક્સટર્નલ પ્રેક્ટિકલ્સ માર્ક હોય એ 35 માર્કના હોય. અને આની અંદર પણ પાસિંગ રેશિયો કેટલો છે? 40%, બરાબર. એટલે કે 35 માર્કનું જે પેપર લેવાશે એક્સટર્નલ, બરાબર, એમાંથી તમે 14 માર્ક્સે પાસ થાવ અને 15 માર્ક જે ઇન્ટરનલ પ્રેક્ટિકલ્સ માર્ક્સ હોય એમાંથી તમારે 6 માર્ક્સ કમ્પલસરી લેવા પડે. તો આ છે આપણી એક્ઝામ પેટર્ન, રાઈટ. બે જાતની એક્ઝામ હશે, થિયરી એક્ઝામ હશે, પ્રેક્ટિકલ હશે. થિયરીની અંદર પણ બે હશે, ઇન્ટરનલ એક્ઝામ હોય, એક્સટર્નલ એક્ઝામ હોય, બરાબર. એક્સટર્નલ એક્ઝામ 70 માર્ક્સની હોય, ઇન્ટરનલ એક્ઝામ 30 માર્કની હોય અને બંનેની અંદર આપણે 40% માર્ક્સે પાસ થઈ શકીએ. હવે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની અંદર ખાસ કરીને બોટનીની વાત કરું છું, બરાબર. તો એનું જે સ્કેલેટન છે એ સ્કેલેટનની અંદર આપણે પર સેમેસ્ટર એટલે કે સેમ 1 અને સેમ 2 એની અંદર આપણે 5 યુનિટ ભણવાના છીએ. સેમ 1ની અંદર 5 યુનિટ અને સેમ 2ની અંદર 5 યુનિટ, રાઈટ. અને એક યુનિટના 14 માર્ક્સ હોય. કેટલા હોય? એક યુનિટના 14 માર્ક્સ. બધા યુનિટ એટલે કે 5 યુનિટ ભેગા થાય તો કેટલા માર્ક્સ થઈ ગયા? ટોટલ માર્ક્સ 70. અને આપણો પેપર લખવાનો જે ટાઈમ છે એ 2.5 કલાકનો હશે, રાઈટ. હવે જે આ પર યુનિટના 14 માર્ક્સ, તો એની અંદરથી પેપર કઈ રીતના નીકળે? તો એ પેટર્ન બધા યુનિટમાં સિમિલર રહેશે, કે એટલે કે બધા યુનિટમાંથી તમને 1 માર્ક્સના 4 ક્વેશ્ચન નીકળશે. 2 માર્ક્સના તમારે 1 ક્વેશ્ચન નીકળે, 3 માર્ક્સનો 1 ક્વેશ્ચન નીકળે, 4 માર્કનો 1 ક્વેશ્ચન નીકળે. રેડી? તો આ તમારી થઈ છે એક્ઝામ પેટર્ન. અને 2 માર્ક્સનો, 3 માર્ક્સનો અને 4 માર્ક્સનો જે અહીં 5 માર્ક્સના જે ક્વેશ્ચન આવશે એમાં તમને 1 અથવાની અંદર ક્વેશ્ચન મળશે, રાઈટ. બધાની અંદર સિમિલર એક્ઝામ પેટર્ન છે, સિમિલર પેટર્ન રહેશે. બીજા યુનિટમાંથી પણ 4 ક્વેશ્ચન 1 માર્ક્સના હશે, 1 ક્વેશ્ચન 2 માર્ક્સનો, 1 3નો અને 1 5નો. આવી રીતના ટોટલ 70 માર્ક્સનું પેપર હશે. હવે આપણે મેન સિલેબસ ઉપર આવીએ. So in this semester we are studied about the 5 unit. So here first unit name is Introductory Botany and Algae, and we are studied also in the 12th standard what is a algae, right. Already તમે લોકો આ વસ્તુ ભણી ગયા છો 11 અને 12 સાયન્સની અંદર. તો આપણે એકચ્યુઅલી આની અંદર જોવાના છીએ કે ઇન્ટ્રોડક્ટરી બોટની એટલે કે બોટની શું છે, બોટનીના ઓબ્જેક્ટિવ શું છે, બોટની પછીના સ્કોપ શું છે અને
એના પછી આપણું જે મેન સ્ટડી છે એ આલ્ગે, રાઈટ. આલ્ગે એટલે કે તમે જે નોર્મલ ગુજરાતી લેંગ્વેજમાં આપણે કહેતા હોય જે લીલ, રાઈટ. તો એ લીલ વિશે આપણે બધું સ્ટડી કરશું. હવે એમાં અલગ અલગ ટોપિક્સ છે, કયા કયા ટોપિક્સ ઉપર આપણે વાત કરવાના છીએ એ ટોપિક્સના નામ આપેલા છે. એમાં આપણે બ્રાન્ચીસ ઓફ બોટની જોશું. મેં તમને ફર્સ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે કયા કયા સ્કોપ છે, કઈ કઈ જગ્યાએ આપણે એઝ અ એમ્પ્લોય, એઝ અ બોટનિસ્ટ આપણે વર્ક કરી શકીએ, રાઈટ. તો એના સિવાયની મેં કીધું હતું બ્રાન્ચીસ છે, બ્રાન્ચીસ આપણે સિલેબસની અંદર સ્ટડી કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ ટોપિક જોવાના છીએ કે એકચ્યુઅલી બોટનીની અંદર કેટલા પ્રકારની બ્રાન્ચીસ છે, કે ખાલી બોટની એક સિમ્પલ સબ્જેક્ટ નથી, એના સિવાયના ઘણા બધા સબ્જેક્ટ છે આની સાથે બાઇન્ડ અપ થયેલા હોય છે. તે બધા સબ્જેક્ટ વિશે આપણે થોડી થોડી માહિતી લેશું. એના પછી આપણો બીજો ટોપિક હશે એ 5 કિંગડમ ક્લાસિફિકેશન. એન્ડ આ ટોપિક છે એ આપણે લગભગ 9મા 10મા ધોરણથી કન્ટિન્યુ ભણતા આવીએ છીએ. અને આ જે વી ટેકર ભાઈ છે એને જે 5 કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું છે એ આપણે સ્ટડી કરશું, રાઈટ. એના પછી આપણે આલ્ગેની અંદર આપણે 2 સ્પીસીસ જોવાના છીએ, એટલે કે 2 જીનસ જોશું, સ્પાયરોગાયરા એન્ડ સરગાસમ. બરોબર, બંને સ્પીસીસ છે એના વિશે આપણે ડિટેલિંગ સ્ટડી કરશું કે સ્પાયરોગાયરા એકચ્યુઅલી મોર્ફોલોજીકલ કેરેક્ટર કેવા છે, કઈ ફેમિલીમાંથી એ બિલોંગ કરે છે, એના ઇમ્પોર્ટન્સ શું છે, બરોબર, કેવી જગ્યાએ જોવા મળે છે, બધી વસ્તુ આપણે એની અંદર ચર્ચા કરશું, રાઈટ. તો આપણે 2 ઓર્ગેનલ્સ આની અંદર સ્ટડી કરવાની છે. કઈ કઈ છે? ફર્સ્ટ ઇઝ અ સ્પાયરોગાયરા એન્ડ અનધર ઇઝ અ સરગાસમ. અને નીચે તો રેફરન્સ બુકના નામ આપેલા છે, પણ રેફરન્સ બુકમાંથી જે મટીરિયલ બનાવેલું છે એ મટીરિયલ તમને પ્રોવાઈડ હું કરી દઈશ, તમારે એ જ મટીરિયલ ફોલો કરવાનું છે. સેકન્ડ યુનિટ છે એ આપણું ફંજાઈ હશે, રાઈટ. ફંજાઈની અંદર આપણે સ્પેશિયલી એક ક્લાસિફિકેશન ફોલો કરવામાં આવશે. એ ક્લાસિફિકેશનનું નામ છે એલેક્સોપોલસ. શું નામ છે? એલેક્સોપોલસ, રાઈટ. એ ક્લાસિફિકેશન ઉપર આપણે સ્ટડી કરશું. હવે તમને ખબર હશે કે ઘણા બધા સાયન્ટિસ્ટોએ અલગ અલગ પ્રકારના ક્લાસિફિકેશન આપેલા છે, આપણે 11-12ની અંદર જોઈ લીધું છે, રાઈટ. તો આ જે આલ્ગેનું જે ક્લાસિફિકેશન હશે એ આપણે એકચ્યુઅલી સ્ટડી કરવાના છીએ GM સ્મિથનું. કેનું છે? GM સ્મિથ. આનું ક્લાસિફિકેશન આપણે જોશું. અને ફંજાઈની અંદર આપણે જોવાના છીએ એલેક્સોપોલસનું, રાઈટ. અને ફંજાઈ છે હ્યુમન માટે કેટલી રીતના ફાયદાકારક છે એના વિશે પણ આપણે માહિતી લેશું. અને એના સિવાયની 2 એવી સ્પીસીસ છે કે જે નોર્મલી ગ્રો થતી હોય છે, એ બંને સ્પીસીસ વિશે પણ આપણે ડિટેલિંગ સ્ટડી કરવાના છીએ. એમાં સ્પીસીસનું નામ છે ફર્સ્ટ ઇઝ અ મ્યુકર એન્ડ અનધર ઇઝ અ એગેરિકસ, રાઈટ. હવે જો તમે ઓલરેડી 11-12માંથી ભણીને આવ્યા છો એટલે આ નામ છે એ તમને ખબર છે કેટલા ઇમ્પોર્ટન્સ હોય, રાઈટ. તો બોટનીની અંદર આ ખાલી જેને આ નામ યાદ રહી ગયા, બરોબર, તો એ ઘણું બધું એને આગળની જે પ્રોસેસ હોય, આગળની જે આખી સિસ્ટમ હોય એ કેવું હોય, કેવી જગ્યાએ થાય છે, એની અંદર કેવા કેવા ટાઈપ્સના રિપ્રોડક્શન થાય છે, કેટલી રીતના ઉપયોગી છે, બધી વસ્તુ આવડી જશે, રાઈટ. પણ નામથી તમારે બીવાનું છે નહીં, નામ ધીરે ધીરે યાદ રહી જશે, પ્રેક્ટિસ કરવી પડે. કેમ? તમે જેમ કેમેસ્ટ્રીની અંદર જેમ કોઈ પણ રિએક્શન હોય, સિન્થેસિસ હોય, તમે યાદ રાખી લ્યો છો, બરોબર. તો એવી જ રીતના આની અંદર હોય, બરોબર. નામની પ્રેક્ટિસ કરશો એટલે તમને નામ છે એ આવડી જશે. તો સેકન્ડ યુનિટ છે એ આપણે એની અંદર 2 વસ્તુ જોવાના છે. એક તો જનરલ કેરેક્ટર જોશું ફંજાઈના, બરોબર. પછી જે ક્લાસિફિકેશન આપ્યું છે એલેક્સોપોલસ છે એ ક્લાસિફિકેશન પણ આપણે સ્ટડી કરવાના છીએ. નેક્સ્ટ થર્ડ યુનિટ જે છે બ્રાયોફાઇટ્સ, રાઈટ. તો બ્રાયોફાઇટ્સની અંદર પણ આપણે થોડાક એના જનરલ કેરેક્ટર્સ જોશું કે બ્રાયોફાઇટ્સ શું છે, કેવી જગ્યાએ થાય છે, બરોબર. બધા જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ડિટેલિંગ સ્ટડી કરશું આપણે. અને એની અંદર પણ એક સાયન્ટિસ્ટ છે કે જેને ક્લાસિફિકેશન આપેલું છે, એનું નામ છે રોથમેલર. શું નામ છે? રોથમેલર. તો આના ક્લાસિફિકેશન ઉપરથી આપણે સ્ટડી કરવાનું છે કે રોથમેલરે કેવા ટાઈપ્સનું ક્લાસિફિકેશન આપ્યું છે, અને એમાંથી આપણે એક સ્પીસીસ છે એ સ્ટડી કરશું. સ્પીસીસનું નામ શું છે? રિક્શિયા, રાઈટ. હવે આ સ્પીસીસને આપણે મોર્ફોલોજીકલ કેરેક્ટરથી લઈને એના એડવાન્સ કેરેક્ટર, એના બધું એનું ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે, રિપ્રોડક્શન્સ કઈ રીતના થાય છે, નવો પ્લાન્ટ કઈ રીતના બને છે, બધી વસ્તુ આપણે એમાં સ્ટડી કરવાના છીએ. હવે ફોર્થ યુનિટ ઇઝ ટેરિડોફાઇટ્સ, રાઈટ.
સો ટેરિડોફાઇટ્સમાં પણ સેમ એના જનરલ કેરેક્ટર જોશું અને એમાં ક્લાસિફિકેશન જે આપ્યું છે GM સ્મિથભાઈએ એ જોવાનું છે અને એમાં પણ આપણે એક સ્પીસીસ જોવાના છીએ. સ્પીસીસનું નામ છે નેફ્રોલેપિસ. અને આપણું જે છેલ્લું યુનિટ હશે એનું નામ છે જિમ્નોસ્પર્મ્સ. તો જિમ્નોસ્પર્મની અંદર પણ સિમિલર રહેશે પેટર્ન. જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જોશું અને GM સ્મિથનું જે ક્લાસિફિકેશન છે બરાબર એ જોવાના છીએ. અને એની અંદર જે સ્પીસીસ આપણે જોશું, જે જીનસ જોવાના છે એ છે સાયકસ. રાઈટ. તો આ જે 5 યુનિટ છે એ 5 યુનિટની અંદર આપણે એના બધાના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જોવાના છે અને એના ફાયદા કેટલી જગ્યાએ છે. ધેટ મીન્સ વોટ ઇઝ ધ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. રાઈટ. તો એ બધાના ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ જે જગ્યાએ છે એ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ આપણે જોઈશું અને એમાં આપણે થોડુંક એક્સ્ટ્રા શીખવાના છે. 12માની અંદર તમારે ખાલી નામ આવ્યા હશે, સાયકસ નામ ઓલરેડી તમે ભણી ગયા છો, પણ હવે આપણે પ્યોર બોટનીના સ્ટુડન્ટ છીએ તો હવે આપણે પ્લાન્ટ સ્ટડી કરવાનું રહેશે. રાઈટ. તો જેમ ડૉક્ટર લોકો હ્યુમન ડૉક્ટર છે કે પછી એનિમલ્સ ડૉક્ટર છે, રાઈટ, તો એ લોકો એની કેમ એને બધા શરીરની આખી રચના એને ખબર હોય, એ લોકો ઓપરેશન કરી નાખે. ઓપરેશન કરે એટલે તમારા કોઈ પણ આખા શરીરના અંદરના જેટલા પણ ઓર્ગેનલ્સ છે એના વિશે સારી રીતના જાણતા હોય છે. તો એકચ્યુઅલી આપણે લોકો પ્લાન્ટના ડૉક્ટર છીએ. તો પ્લાન્ટની અંદર કઈ રીતની સિસ્ટમ છે બરાબર, પ્લાન્ટ છે કઈ રીતના મોટો થાય છે બરાબર, બધી વસ્તુ આપણે બોટનીની અંદર શીખવાની છે. અને ખાસ કરીને એની અંદરનું સ્ટ્રક્ચર છે કેવું હોય તમને ખબર જ છે. બધા પ્લાન્ટ્સની અંદર એની જેમ મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ ચેન્જ થાય છે એવી જ રીતના એના એનાટોમિકલ્સ કેરેક્ટરિસ્ટિક્સ પણ ચેન્જ થતા હોય છે. એનાટોમિકલ્સ કેરેક્ટરિસ્ટિક્સ ધેટ મીન્ટ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. રાઈટ. પ્લાન્ટને આપણે ખબર હોય તો આડો છેદ અને ઊભો છેદ લઈને આપણે જે માઇક્રોસ્કોપની અંદર જે સ્ટડી કરતા હોય છે, રાઈટ, તો એ જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એકચ્યુઅલી તમને બધા સિલેબસ કરતાં, બીજા બધા સબ્જેક્ટ કરતાં આ સબ્જેક્ટમાં તમારે પેપર આપવું બહુ જ ઇઝી છે, કારણ કે 14 માર્ક્સનું ખાલી આ 2 ટોપિક્સમાંથી નીકળશે. રાઈટ. બધા યુનિટમાં સેમ છે. જો આની અંદર આપણને ખબર જ છે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ છે બરાબર, એ આખો એક ટોપિક છે એટલે ટોપિકમાંથી ક્વેશ્ચન આવી શકે. અને અહીંયા તો એક જ જીનસ આપી છે તો 14 માર્ક્સનાથી મેક્સિમમ ક્વેશ્ચન તો આમાંથી જ નીકળશે. એટલે એક ઓર્ગેનલ્સ જો આપણે આખી ક્લિયર હોય કે સાયકસ છે, પ્લાન્ટ કેવો છે, એના મોર્ફોલોજીકલ કેરેક્ટર કેવા છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું છે અને રિપ્રોડક્શન્સ કઈ રીતના થાય છે, જો આટલી વસ્તુ ક્લિયર હોય તો તમને આવડી જાય. અને આ જે આખી જે આપણી સિસ્ટમ છે બરાબર, આ જે પેટર્ન કરેલી છે એમાં ફર્સ્ટ યુનિટ આલ્ગેજ કેમ રાખેલો છે તો એના ઉપર હું તમને થોડીક વાત કરું કે જેમ ઇવોલ્યુશન થયેલું હતું તમને યાદ છે 11-12માં ઓલરેડી ભણી ગયા છો. જો હું વારંવાર હવે બધી વસ્તુ નહીં બોલું કે 11-12 અને અમુક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે 11-12ની અંદર આપણે ઓલરેડી ભણી ગયા હોય તો આ ખાલી ઇંગ્લિશ ટર્મ હોય તમારે યાદ રાખવાની રહી. અને આજે તમને લોકોને વધારે મજા આવે, સિલેબસ એકચ્યુઅલી સમજાય એટલા માટે હું આમાં ઇંગ્લિશમાં કશું બોલતો નથી. આખો સિલેબસ મેં તમને ગુજરાતીમાં સમજાવ્યો છે જેથી તમને ખબર પડે આપણે બોટનીની અંદર શું ભણવાના છીએ. અને બોટની કેટલું ઇન્ટરેસ્ટિંગ થશે એ તમારા ઉપર છે. રાઈટ. હું તમને વધારે નોલેજ આપ્યા રાખું પણ તમને લોકોને મજા ના આવે તો એમાં કશો ફાયદો થાય ને, એમાં તમારો પણ ટાઈમ બગડે અને મારો પણ ટાઈમ બગડે. ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે સ્ટુડન્ટ્સનો બહુ જ મોટો હાથ હોય. રાઈટ. તમે લોકો જેટલો વધારે ઇન્ટરેસ્ટ ધરાવશો એટલું હું તમને એક્સ્ટ્રા નોલેજ આપીશ. ખાલી આપણે બુક પૂરતું જ શીખવાનું નથી. બોટની એકચ્યુઅલી ફિલ્ડ વર્ક ટોપિક છે એ તમને ખબર હોવી જોઈએ. જેમ કેમેસ્ટ્રી છે તો કેમેસ્ટ્રી લેબ વર્કની અંદર જ આવે, કારણ કે કેમેસ્ટ્રીની અંદર તમારે સિન્થેસિસ, રિએક્શન એ બધું શીખવાનું, તો એ લેબ પૂરતો સબ્જેક્ટ છે. રાઈટ. અને જો પ્યોર બોટની અમે ભણાવવા માગતા હોય કોઈ પણ સર છે તો એના માટે આ સિલેબસ છે બહુ જ નાનો પડે, કારણ કે આ સિલેબસની અંદર અમારી એક છે ને લિમિટ આખી બંધાઈ ગઈ હોય. કારણ કે અહીંયા આવી ગયું કે સ્પાયરોગાયરા, તો આમાં તમારે કંઈ ભણવાનું જ નથી, ખાલી સ્પાયરોગાયરા જ ભણાવવાનું. અને આ સ્પાયરોગાયરા છે કેમાંથી આવે છે અહીં આપેલું છે ક્લોરોફાઇસી. આ ક્લોરોફાઇસી ફેમિલીનું નામ છે. રાઈટ. હવે કારણ કે તમને બધાને ટેક્સોનોમિકલ હાયરચી વિશે તો ખબર જ હોય તો એના વિશે મારે કંઈ વધારે ચર્ચા કરવાની જરૂર છે નહીં અત્યારે. તો આ જે ક્લોરોફાઇસી છે એની અંદરથી આપણે ખાલી એક સ્પાયરોગાયરા ભણવાની છે. બાકી હકીકતમાં ક્લોરોફાઇસીની અંદરથી ઘણી બધી સ્પીસીસ છે, ઘણી બધી જીનસ છે.
તે આપણે કંઈ જોવાના નથી, ખાલી આપણે એક સ્ટડી કરવાના છે સ્પાયરોગાયરા વિશે. સમજાય છે ને? તો મતલબ અહીંયા એક લિમિટ બંધાઈ જાય. તો તમને લોકોને જેટલો વધારે ઇન્ટરેસ્ટ હશે, તમે લોકો જેટલું નવું નવું કંઈક જાણવા માટે કંઈક પ્રશ્ન ઊભા કરશો, તો એટલું હું એક્સ્ટ્રા સમજાવીશ, રાઈટ. અને એવું હશે તો આપણે આપણા સિલેબસ, આપણા રેગ્યુલર લેક્ચર સિવાયના પણ આપણે લેક્ચર છે એની અંદર ગોઠવશું. માની લ્યો તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય કે આ વસ્તુ મને નથી સમજાતી, મારે કંઈક શીખવી છે અને એ ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ હશે, રાઈટ, તો એનું આપણે સ્પેશિયલી લેક્ચર બનાવશું. સમજાય છે? માની લ્યો તમારા કોઈ એવો ટોપિક હોય કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સની અંદર આવતો જ ના હોય, બહારનો જ ટોપિક છે, તો આપણે એના ઉપર પણ ક્યારેક ચર્ચા કરીશું. પણ એની પહેલાં તમને આ બધી વસ્તુ તો ખબર હોવી જ જોઈએ, ડાયરેક્ટ જમ્પ ના મારે. અને તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં છો તો એઝ અ બોટની સ્ટુડન્ટ તમને અમુક વસ્તુ છે એ આવડવી જોઈએ, જેમ કે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આલ્ગે. તમને બીજું આવડે કે ના આવડે બધી પછીની વાત છે. પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ વોટ ઇઝ અ બોટની, રાઈટ. બોટની શું છે એ ખબર પડી જાય તો બોટનીની અંદર કેટલા પ્રકારના પ્લાન્ટ્સ આવે છે, ધેટ મીન્સ ધ ડિવિઝન્સ. સો હાઉ મેની ટાઈપ્સ ઓફ ધ ડિવિઝન્સ આર ધ પ્રેઝન્ટ ઇન ધીસ કિંગડમ, ધેટ મીન્સ ધ પ્લાન્ટ કિંગડમ, રાઈટ. કારણ કે R.H. Whittaker, રાઈટ, આ સાયન્ટિસ્ટ વિશે આપણે ડિટેલ્સમાં ભણવાના છે. મેં તમને કીધું 11 ઓલરેડી આવી ગયું છે, રાઈટ. તો R.H. Whittaker તમને ખબર છે મોનેરા, પ્રોટિસ્ટા, ફંજાઈ, પ્લાન્ટ અને એનિમલિયા, આવા 5 એને કિંગડમ આપ્યા છે. તો આપણે એમાંથી ખાલી પ્લાન્ટ જ ભણવાનું છે, રાઈટ. તો એ પ્લાન્ટ છે તો પ્લાન્ટની અંદર અલગ અલગ ડિવિઝન હતા, તો ડિવિઝન જ આપણે જોયા છે. અત્યારે આ જે આવ્યા નામ, યુનિટના નામ ઈ જ ડિવિઝન. ફર્સ્ટ ઇઝ અ થેલોફાઇટા, રાઈટ. અને થેલોફાઇટાની અંદર આપણે શું સ્ટડી કરીએ છોકરાઓ? આલ્ગે સ્ટડી કરીએ. આલ્ગેને જ આપણે થેલોફાઇટા કહીએ છીએ, રાઈટ. અને બીજું જે છે ફંજાઈ છે, રાઈટ, ધેટ મીન્સ અ માઇકોલોજી. ફંજાઈને શું કહેવાય? માઇકોલોજી કહેવાય, બરાબર. જે ફંજાઈ ઉપર સ્ટડી કરતા હોય એને માઇકોલોજીસ્ટ કહેવાય, અને જે ફંજાઈનું આપણે સ્ટડી કરીએ એને માઇકોલોજી કહેવાય, રાઈટ. અને આલ્ગે છે ને તમે આલ્ગોલોજી પણ કહી શકો. થર્ડ આપણું હતું બ્રાયોફાઇટ્સ. તો બ્રાયોફાઇટ્સ ઓલ્સો એનું નામ જ એ છે બ્રાયોફાઇટ્સ, તો આપણે એની અંદર બ્રાયોફાઇટ જોઈશું. બ્રાયોફાઇટ એટલે કે ગુજરાતીમાં તમને કહું તો દ્વિઅંગી, રાઈટ. હવે ખબર પડી ગઈ. આલ્ગે એટલે લીલ, ફંજાઈ એટલે ફૂગ, દ્વિઅંગી એટલે બ્રાયોફાઇટ્સ, ત્રિઅંગી એટલે ટેરિડોફાઇટ્સ, રાઈટ. અને આવૃત અને અનાવૃત એવા 2 ટર્મ આવતા, બરાબર. એમાં અનાવૃત એટલે જિમ્નોસ્પર્મ અને આવૃત એટલે એન્જિયોસ્પર્મ. અને એકચ્યુઅલી આપણે જે એન્જિયોસ્પર્મ છે એ આપણે સેકન્ડ સેમેસ્ટરની અંદર જોવાના છીએ, રાઈટ. કારણ કે એન્જિયોસ્પર્મ છે એ થોડુંક તમારા માટે નવું રહેશે. ભલે તમે 11-12માં ભણ્યા છો, પણ એના કરતાં આપણે ઘણી બધી વસ્તુ શીખવાના છીએ. એટલે એન્જિયોસ્પર્મ આખું સેકન્ડ સેમની અંદર નાખી દીધું છે. અને સેકન્ડ સેમનો સિલેબસ આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં જ જોવાનો છે. એટલે અત્યારે અહીંયા સુધીનો જ આપણે સિલેબસ છે જોવાનો છે, રાઈટ. હવે આ સિલેબસની પેટર્ન ખબર પડી આપણે શું શું ભણવાના છીએ. તો હું એ કહેતો હતો કે બોટનીના સ્ટુડન્ટ હોય તેને કેટલી વસ્તુ આવડવી જોઈએ. તો મારો ક્વેશ્ચન એ છે કે બોટની એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. બોટનીના એકચ્યુઅલી ઓબ્જેક્ટિવ શું છે એ ખબર હોવી જોઈએ. અને ખાસ કરીને જે ડિવિઝન આપણે આવે છે 6, આ પ્યોર બોટની છે, રાઈટ. તો આ 6 જે ડિવિઝન છે એના એકચ્યુઅલી જનરલ કેરેક્ટરિસ્ટિક્સ તો આપણને આવડવા જ જોઈએ. તમને મોઢે કોઈ અડધી રાત્રે કોઈ ઉઠાડીને પૂછે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ જિમ્નોસ્પર્મ એન્ડ એન્જિયોસ્પર્મ, તો તમને આવડવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ એવું પૂછે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ આલ્ગે એન્ડ ધ ફંજાઈ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ બ્રાયોફાઇટ એન્ડ ટેરિડોફાઇટ્સ, કોઈ પણ વચ્ચેનું ડિફરન્સ પૂછે તે તમને ખબર હોવી જોઈએ. અને અત્યાર સુધી બાય ચાન્સ માનો તમે 11-12ની અંદર આ બધું ના શીખા હોય તો હું તમને અહીંયા શીખડાવી દઈશ, પણ તમારે પહેલા લેક્ચરથી એ વસ્તુનું ધ્યાન રાખવું પડે. કારણ કે જે વસ્તુ તમે અત્યારે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ભણ્યા છો આ જ વસ્તુ તમારે થર્ડ સેમેસ્ટરની અંદર ભણવાની છે. હું અત્યારથી જ કહી દઉં છું, થર્ડમાં કમ્પલસરી આવશે. પણ ચેન્જ શું થશે? આ જે સાયકસ છે ને, તો સાયકસની જગ્યાએ કોઈ બીજી ઓર્ગેનલ્સ આપણે ભણશું, બીજી, ધેટ મીન્સ બીજી જીનસ ભણશું, ઓર્ગેનલ્સ નહીં, બીજી જીનસ ભણશું, બરાબર. પછી અહીંયા સેમ ટેરિડોફાઇટની અંદર આપણે બીજી જીનસ ભણશું. આ નેફ્રોલિપિસ છે એની અંદર કંઈક બીજું આપેલું છે તો આપણે એ સ્ટડી કરવાનું છે. પણ એ ક્યારે તમે સ્ટડી કરી શકો? આ નેફ્રોલિપિસ તમને ક્યારે આવડે? જ્યારે તમને એના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ આવડતા હોય, રાઈટ. તો
મારો મેન ફોકસ તો એ જ છે તમને કે 6 ના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ તમને સારી રીતના આવડવા જોઈએ, રાઈટ. તો જ્યારે આપણે પહેલું યુનિટ સ્ટાર્ટ કરીએ, બરાબર, તેમાં પહેલો ટોપિક તો છે બ્રાન્ચીસ ઓફ બોટની છે. એટલે આમાં આરામથી હું લગભગ 1 થી 2 લેક્ચર આપણા જોશે કે એમાં હું તમને બધી બ્રાન્ચ વિશે વાત કરીશ, રાઈટ. બીજો લેક્ચર છે એ વીટેકરનો છે, જેમાં આપણે એક લેક્ચરની અંદર આરામથી પૂરું કરી શકીએ છીએ. એના પછીના જે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ આપણું જે મેઇન ક્વેશ્ચન છે એ બધા પૂછે. આ બંનેમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે, પણ આ અહીંયાથી આ બે વસ્તુ તમે, આ તમારા માટે નોલેજવાળી વસ્તુ છે, તમને નોલેજ વધશે આમાંથી, અને આ વસ્તુ તમે ભણી ગયા છો. પણ આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બોટની તમે જ્યાં સુધી ભણવાના છો, અમુક લોકો બોટની અંદર માસ્ટર પૂરું કરે, પીએચડી કરે, પણ એને આ વસ્તુ તો આવવાની જ છે, જનરલ કેરેક્ટરિસ્ટિક્સ. સમજાય છે હું શું કહું? કે અમુક વસ્તુ એવી હોય કે અત્યારથી આપણે કરીએ ને તો એ છેટ સુધી કામ લાગે. તો એનાથી બેટર છે કે આપણે અહીંયાથી જ સારી રીતના પ્રિપરેશન કરી લઈએ કે જેથી આપણને આગળ જતા કોઈ પ્રોબ્લેમ પડે નહીં. તો જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ સરખી રીતના તમારે યાદ રાખવાના રહેશે. અને પહેલેથી જ કહી દઉં છું, જે લોકોને ના સમજાય તો એવું ના વિચારતા કે અત્યારે નથી પૂછવું પછી પૂછી લેશું, તો એ તમારી કન્ફ્યુઝિંગ છે એ વધતી જશે. અને આ બોટની સબ્જેક્ટ છે, હજી એક વખત તમને રિપીટ કરી દઉં છું, બધા સબ્જેક્ટ કરતાં ડિફરન્ટ સબ્જેક્ટ છે. જેટલું ઇન્ટરેસ્ટિંગ તમે બનાવશો એટલું ઇન્ટરેસ્ટિંગથી હું તમને ભણાવીશ. આમાં વસ્તુ કેવી છે કે માની લો તમારી સામે કોઈ પ્રેઝન્ટિવ કોઈ વર્ક ના હોય, જેમ કે અત્યારે હું તમને એમ કહું, તમે ઇમેજિન કરો કે મેંગોનું ટ્રી કેવું છે. તો નોર્મલી આપણે મેંગો જોયેલું છે, ખાધે, આપણે કેરી ખાઈએ છીએ આટલા વર્ષો થયા, બરાબર, એટલે બાય ચાન્સ તમને યાદ હોય. પણ હું તમને એવું કહું કે તમે લીલી છે એને ઓબ્ઝર્વ કરો, તો ઘણાને તો એ જ નહીં ખબર હોય કે લીલી પ્લાન્ટ કયો છે. હું તમને એમ કહું કેસરના પ્લાન્ટને ઓબ્ઝર્વ કરો, તો તમે ઓબ્ઝર્વ નહીં કરી શકો, કારણ કે એ પ્લાન્ટને આપણે ક્યારેય જોયો નથી. તો એના માટે અત્યારે આ જે ડિસ્પ્લે ઉપર જે તમને પ્રેઝન્ટેશન થ્રુ હું જે બધી વસ્તુ બતાવીશ, જેથી તમે ડાયરેક્ટ એની સાથે કોન્ટેક્ટમાં રહેશો કે આ પ્લાન્ટ આવો દેખાય છે, આ વસ્તુ આવી દેખાય છે, જેથી તમને એ ઇમેજ ફોર્મ હશે એ ડાયરેક્ટ તમને મગજમાં ઉતરી જાય. તો આ એક ઇફેક્ટિવ વસ્તુ છે. એટલા માટે બોટની સબ્જેક્ટ છે પ્રેઝન્ટેશન ઉપર તમને ભણાવવામાં આવે છે. બાકી બોર્ડ ઉપર પણ આ જ વસ્તુ ભણાવી શકાય, પણ એમાં શું થાય, બધી વસ્તુ એમાં ડ્રો થઈ શકે ને. ઓલી લાઈવ વસ્તુ તમે જે જુઓ, કલરફુલ ઇમેજ જુઓ, બરાબર, તો એ તમે રસ્તામાં ક્યાંક જતા હોય ને એ વસ્તુ તમને દેખાય તો તમને રિયલાઇઝ થાય કે નહીં, આ વસ્તુ તો ભણેલા છીએ અમે, આ વસ્તુ તો આ જ છે, આ પ્લાન્ટનું નામ આ જ છે, તમને જલ્દી રિયલાઇઝ થાય, રાઈટ. તો એ બધી વસ્તુ આપણે ભણવાના જ છીએ, પણ આ નોર્મલ આ બધી વસ્તુ એટલે અત્યારથી કહી દીધી છે કે જેથી તમને સિલેબસ જ્યારે ચાલુ થાય તો આ બધી જે વધારાની વસ્તુ છે તમારે જાણવાની રહે ને. અત્યારે આ જ લેક્ચરની અંદર તમે બધું જાણી લીધું, બોટનીમાં આપણે શું ભણવાના છીએ, કેટલું કેટલું ધ્યાન રાખવાનું છે, બરાબર, ખબર પડી જ ગઈ હશે. એટલે જેટલું જેટલું આપણે ધ્યાન રાખવાનું કીધું છે એ તમારે ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને હવે આ જે ટોપિક્સ હું બધા ભણાવવાનો છું, તો આના માટે તમને અત્યારે કોઈ મટીરિયલ્સ છે તમારે બજારમાંથી કોઈ બુક લેવાની જરૂર છે નહીં, કારણ કે તમારા બધા અપડેટ સિલેબસ થયેલા છે. તો બજારમાંથી લઈને બની શકે કોઈ સ્ટેશનરીવાળો તમને જૂની બુક આપી દે ને એમ કહી દેશે કે આ નવી બુક જ છે. તેના કરતાં બેટર છે અત્યારે તમારે કોઈ બુક લેવાની જરૂર નથી. ધેટ મીન્સ જે ટેક્સ્ટ બુક તમે 11-12માં ભણતા તેવી ટેક્સ્ટ બુક નહીં આવે, પણ તમને એઝ અ રેફરન્સ તરીકે બુક છે એ મળી જાય છે, પણ એ આપણે અત્યારે લેવાની નથી. હું તમને જે મટીરિયલ આ પ્રેઝન્ટેશન ઉપર જે મટીરિયલ દેખાશે એ મટીરિયલ્સનું જ તમારે સ્ટડી કરવાનું છે. અને નોર્મલી જે ફેરબુક છે એ તમારે બનાવવાની છે કે આપણે જેટલા જેટલા ટોપિક્સ ભણશું તેમાં તમારે બુક છે એ બનાવવાની. જે બુક બનાવેલી હશે તો તમને એક્ઝામ ટાઈમે કામ આવશે, કારણ કે હવે આપણે કોલેજમાં છીએ એટલે બીજાના મટીરિયલ યુઝ કરવા કરતાં આપણું પોતાનું મટીરિયલ યુઝ કરી તો વધારે સારું, કારણ કે તમે લખ્યું હોય તો તમને જ ખબર હોય. અને ઘણા બધાના તો ઇંગ્લિશ હેન્ડરાઇટિંગ પણ એવા હશે કે મારા જેવાને તો ઉકલશે જ નહીં કે શું લખ્યું છે. તો બધી વસ્તુ અત્યારથી પ્રેક્ટિસ કરવા માંડવાની છે. આ બીજો લેક્ચર છે, આ તમારા માટે કોઈ ખોટો લેક્ચર નથી. આમાં મેં ઘણી બધી વસ્તુ તમને શીખવા જેવી કહી દીધી છે કે તમારે કેટલી કેટલી વસ્તુ પર ધ્યાન રાખવી. બની શકે બીજા બધા સાહેબોએ કંઈક ને કંઈક વાત કરી હશે,
પણ આપણું જે બોટનીની સિસ્ટમ જે મેં તમને કહી દીધી, બુક છે એ તમારે કમ્પલસરી બનાવવાની રહેશે, નકર તમને આવડશે નહીં. પછી તમે મહિનો 2 મહિના થશો પછી તમે એમ કહેશો સર આનો મિનિંગ શું થાય, તો એ વસ્તુ ખોટી છે. કારણ કે એ જ ટર્મ આપણે 5 થી 6 વાર ભણી ગયા હોય તો આપણને કોઈ ટર્મ છે, તમે ટર્મ ભણ્યા હોય, બોટની છે, હું તમને હવે બોટની તમે ભણી લીધું, એક સેમેસ્ટર પૂરું થવા હું ત્યારે હું તમને એમ પૂછું કે વોટ ઇઝ અ બોટની, અને તમને બોટનીની ડેફિનેશન ના આવડે તો એ ખોટી વસ્તુ છે. બરાબર, તો અત્યારથી જ બુક બનાવીને રાખવાની છે. બરાબર, તો બુક લઈ લેજો, ના હોય એ જ્યારે આના પછીનો લેક્ચર સ્ટાર્ટ થાય તેમાંથી આપણું મેન સિલેબસ ચાલુ થઈ જાય છે. કારણ કે બ્રાન્ચીસ ઓફ બોટની છે તો ઘણી બધી બ્રાન્ચીસ છે, એક માર્ક્સમાં પૂછાય છે કે આ બ્રાન્ચીસનો ડેફિનેશન શું છે, બ્રાન્ચીસનું ઇલોબરેટ કરો, તો આ ટાઈપ્સનું ઘણું બધું પૂછાશે. બરાબર, હવે આપણે બધી વાત કરી એ થિયોરેટિકલ વસ્તુની વાત કરી. હવે આપણે થોડુંક પ્રેક્ટિકલ્સ નોલેજ ઉપર જઈએ. તો હવે હું તમને એમ કહું, તમે સ્પાયરોગાયરા અને સરગાસમ બે આલ્ગે ભણવાના છો, પણ હવે એકચ્યુઅલી આલ્ગેને ઇમેજિંગ કરવી અને લાઈવ જોવી એમાં ઘણો ફરક હોય. રાઈટ, મેં તમને કીધું આપણો જે સબ્જેક્ટ છે ફિલ્ડ વર્ક સબ્જેક્ટ છે, તો ફિલ્ડ વર્ક ઉપર તમે લાઈવ વસ્તુ જોઈ શકો. તો એવી જ રીતના બધી જે અમુક એવી સ્પીસીસ હશે, જેમ કે સ્પાયરોગાયરા અને સરગાસમાં લીલ છે, તો નોર્મલી લીલ છે એ ઓળખાતી ના હોય. બરાબર, જે આપણને ખબર છે જે જગ્યાએ પાણી વધારે ભરાઈ રહે ત્યાં જગ્યાએ લીલ હોય, પણ લીલને ઓળખવી થોડીક અઘરી છે. કારણ કે લીલ છે એ બધી માઇક્રોસ્કોપિક હોય. રાઈટ, તમે ડાયરેક્ટ મોર્ફોલોજીકલી કેરેક્ટર્સ આઈડેન્ટિફાઈ ના કરી શકો. તો આપણા સિલેબસની અંદર જે સ્પાયરોગાયરા અને જે સરગાસમ છે, બરાબર, તો આ સ્પાયરોગાયરા અને સરગાસમ વિશે આપણે પ્રેક્ટિકલ્સ પણ કરવાના છે. કે સ્પાયરોગાયરા છે માઇક્રોસ્કોપિકની અંદર એનું મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ કઈ રીતના દેખાય છે, એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કઈ રીતના દેખાય છે, અને એમાં જે રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હોય એ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર કેવા ટાઈપ્સનું હોય છે, બધી વસ્તુ આપણે જોશું. તો જેટલી છોકરાઓ જીનસ છે, જેમ કે બે આલ્ગે ભણવાના છે, સ્પાયરોગાયરા અને સરગાસમ, તો બંને આલ્ગીના આપણે મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ આપણે લાઈવ જોવાના છીએ પ્રેક્ટિકલ્સની અંદર, એનાટોમી જોશું અને એના રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર પણ જોશું. એવી જ રીતના બે ફંજાઈ છે, રાઈટ, મ્યુકર અને એગેરિકસ. તો આ બંને વિશે પણ આપણે સિમિલર વસ્તુ જ જોવાની છે, અને મોર્ફોલોજીકલ, એનાટોમી અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર આ બધી વસ્તુ આપણે જોશું. બ્રાયોફાઇટ, ટેરિડોફાઇટ અને જિમ્નોસ્પર્મ જે છે, રાઈટ, એની અંદર આપણે ખાલી એક જીનસ જોવાની છે. આલ્ગેમાં 2 જીનસ છે, ફંજાઈમાં 2 જીનસ છે, પણ બ્રાયોફાઇટમાં એક જ છે, રિક્શિયા, ટેરિડોફાઇટમાં નેફ્રોલેપિસ અને જિમ્નોસ્પર્મમાં સાયકસ. તો આટલી જીનસ છે આપણે જોવાના છે. કેટલી જીનસ છે છોકરાઓ? 1 2 3 4 5 6 ને 7. ટોટલ આપણે આ સેમેસ્ટરની અંદર 7 પ્લાન્ટ વિશે સરખી રીતના જોવાનું છે. તો આપણે આ 4-5 મહિનાનું જે સેમેસ્ટર હોય, બરાબર, એ 4-5 મહિનાની અંદર આપણે 7 પ્લાન્ટ વિશે સરખી રીતના સ્ટડી કરશું. પ્લાન્ટ જ કહેવાય, હા, કોઈ એમ ન કહેતા લીલ છે તો લીલને શેવાળ કહેવાય, નહીં, એ પ્લાન્ટની અંદર જ આવે, એને પ્લાન્ટ વર્ડ જ યુઝ કરવાનો થાય. બરાબર, તો આપણે આ 7 પ્લાન્ટ વિશે ડિટેલિંગ સ્ટડી કરવાના છીએ આ સેમેસ્ટરની અંદર, અને પ્રેક્ટિકલ્સ પણ કરવાના છીએ. રાઈટ, એટલે તમને વધારે ખ્યાલ આવશે પ્લાન્ટ કેવો દેખાય છે. એટલે મેં કીધું ને, જેમ ડૉક્ટર છે, હ્યુમન ડૉક્ટર હોય, એનિમલ ડૉક્ટર હોય, કેમ એનિમલ્સ વિશે સરખું જાણતો હોય, હ્યુમન વિશે બધું જાણતો હોય, આપણે પ્લાન્ટના જાણકાર છીએ, આપણે એક પ્રકારના પ્લાન્ટના ડૉક્ટર જ છીએ. આપણે પ્લાન્ટને કાપવાનો હોય છે, એની અંદર જોવાનું છે શું છે, આ છે, બરાબર. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અમુક વસ્તુ તમને નવી નવી શીખવા મળશે, નવી નવી વસ્તુ જોવા મળશે, બરાબર. બધી વસ્તુ આપણે આમાં જોશું. એના સિવાયનું 2 મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, આના પર આપણે બહુ જ ડિટેલિંગ અને ઇન્ટરેસ્ટિંગ બનાવશું. તમારો જેવો સપોર્ટ હશે એ રીતના આપણે એની અંદર મેડિસિનલ પ્લાન્ટ વિશે ભણવાના છે પ્રેક્ટિકલ્સમાં, થિયરીમાં નથી. તો અલગ અલગ પ્રકારના પ્લાન્ટ છે, આ પ્લાન્ટ્સના તમારે કોમન નેમ છે ગોતીને રાખવાના છે, અને કોમેન્ટ કરવાની છે. બધાની કોમેન્ટ આવી જોઈએ કે આનું કોમન નેમ શું છે, અને કેટલાય આ પ્લાન્ટ જોયેલા છે, મને કોમેન્ટમાં જોઈએ, બરાબર. તો એમાં પહેલો પ્લાન્ટ છે વ્હાઇટેક્સ નેગુન્ડા, રાઈટ. તો વ્હાઇટેક્સ નેગુન્ડાનું કોમન નેમ શું છે? કેઝિયા ફિસ્ટુલા. કેઝિયા ફિસ્ટુલાનું કોમન નેમ શું છે? ટર્મિનાલિયા બેલેરિકા, એમ્બેલિકા ઓફિસિનાલિસ એન્ડ પોંગમિયા પિનાટા. તો આ જે પ્લાન્ટ છે એના સાયન્ટિફિક નેમ છે, તમારે કોમન નેમ ગોતવાના છે, અને એ તમારે કોમેન્ટ કરવાની છે કે આ પ્લાન્ટ્સનું કોમન નેમ આ
છે, જેથી તમને એ પ્લાન્ટ્સ વિશે ખાલી મોર્ફોલોજીકલ ખબર પડી જશે ને ઘણા બધા એ આ પ્લાન્ટ્સ જોયેલા પણ હશે, પણ તમને એ ના ખબર હોય કે આની અંદરથી મેડિસિનલ વેલ્યુ આટલી છે. હવે એ મેડિસિનલ વેલ્યુ વિશે આપણે સ્ટડી કરશું કે એમાંથી કેટલા કેટલા ફાયદા થાય છે, પણ આ ટ્રાય કરવાની છે, બરાબર. જેટલા નામ છે 5 નામ છે, 5 નામ તમારે ગોતવાના છે કે એનું કોમન નેમ શું છે, એટલે કે આપણું ગુજરાતી નેમ શું થાય, હિન્દી નેમ શું થાય, સંસ્કૃત નેમ, તમને જેટલા પ્રકારના નામ આવડે ને એ નામ કોમેન્ટની અંદર કરજો. ભલે ગૂગલ ઉપરથી જ ગોતવાનું છે, પણ એ ગોતતા પણ આવડવું જોઈએ, કારણ કે આપણને ખબર છે વાઇટેક્સ એ જીનસ છે અને નેગુન્ડા છે એ સ્પીસીસ છે. તો તમે જે સર્ચ કરો એમાં આ જ સ્પીસીસનું નામ આવવું જોઈએ, કારણ કે સ્પીસીસ ઘણી બધી હોય છે વાઇટેક્સની. કેઝિયાની પણ એમ જ છે, કેઝિયા જીનસ છે, ફિસ્ટુલા સ્પીસીસ છે. તો કેઝિયાની ઘણી બધી સ્પીસીસ હોય, તમારે આનું જ નામ જોઈએ છે, કેઝિયા ફિસ્ટુલાનું, ટર્મિનાલિયા બેલેરિકા અને એમ્બેલિકા ઓફિસિનાલિસ એન્ડ પોંગમિયા પિનાટા, બરાબર. આટલાના મારે 5ના કોમન નેમ જોઈએ છે. તમારે કોમન નેમ ગોતીને કોમેન્ટ કરવાની છે, અને આપણે આજથી જ એવી ટ્રાય કરવાની છે કે જેટલા મેક્સિમમ આપણને સાયન્ટિફિક નેમ અને કોમન નેમ આવડે એવી આપણે ટ્રાય કરશું, બરાબર. કારણ કે પ્લાન્ટ, આપણે બોટનીના સ્ટુડન્ટ છીએ તો બોટની માટે પ્લાન્ટ આઈડેન્ટિફિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. સિલેબસમાં હોય ના હોય બધું પછીની વસ્તુ છે, ઇન્ટરેસ્ટની વસ્તુ છે. જેટલો તમે વધારે ઇન્ટરેસ્ટ લેશો એટલો તમને વધારે ફાયદો થશે. જેટલા તમે વધારે પ્લાન્ટ ઓળખી શકશો એટલો તમને ફાયદો છે, કારણ કે આપણને ખબર છે કે આયુર્વેદિકનો જમાનો છે પાછો ધીરે ધીરે આવતો જાય છે. જે સિન્થેસિસ ડ્રગ હોય છે એ ઘણી બધી નુકસાનકારક હોય છે, આપણને બધાને ખબર છે. અને જે આયુર્વેદિક વસ્તુ એવી છે કે લોંગ ટર્મે આપણને ફાયદો થાય, પણ ફાયદો તો થાય જ છે, એની કોઈ આડઅસર ના હોય. તો એ બધું મેડિસિનલ વિશે જાણવા માટે તમારે આ બધી વસ્તુ ભણવી પડે, અને એના માટે આપણો જે સબ્જેક્ટ છે કે એક એવો સબ્જેક્ટ છે આ દુનિયાની અંદર કે જે સૌથી વધારે પ્લાન્ટ વિશે જાણી શકે, સૌથી વધારે મેડિસિનલ પ્રોપર્ટી જાણી શકે કે કયા પ્લાન્ટ્સની અંદર કેટલી પ્રોપર્ટી છે, બરાબર. એક જ એવો વ્યક્તિ છે બોટનિસ્ટ કે જે આ દુનિયાના બધા પ્લાન્ટ્સને ઓળખી શકે છે, બધા પ્લાન્ટ્સમાં કેટલી તાકાત છે ખબર પડી શકે એને. એના સિવાય આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કે જેને આ વસ્તુ આવડે. હા, બાકી જે વ્યક્તિ હોય કે જેની પાસે એક્સ્ટ્રા નોલેજ હોય અને નોલેજથી ભેગું કર્યું હોય, બોટની ભણ્યા ના હોય પણ આપણા કરતાં વધારે બોટની સારું આવડતું હોય, ધેટ મીન્સ એ એનો એક્સપિરિયન્સ હોય છે, રાઈટ. કારણ કે એને રોજે રોજ આની જોડે ઉઠક બેઠક હોય છે, આપણે કહીએ ને એની ઉઠક બેઠક હોય તો વધારે આવડતું હોય. તો એ એવું હોય કે એની જોડે રેગ્યુલર એના કોન્ટેક્ટમાં હોય તો એને એ પ્લાન્ટનું બધી વસ્તુ એને ખબર હોય. તો આપણે આ બધી વસ્તુ જ આપણે જોવાની છે અને ભણવાની છે, બરાબર. આપણે આને જરાય બોરિંગ સબ્જેક્ટ બનાવવાનો થતો નથી. જેટલો ઇન્ટરેસ્ટિંગ બનશે એટલો આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવશું. ઓકે, તો આજે આપણે સિલેબસ વિશે ભરપૂર વાત કરી, બહુ જ ડિટેલિંગની અંદર સ્ટડી કર્યું છે આપણે, સિલેબસ કઈ રીતનો છે, શું શું ભણવાના છીએ, બરાબર. બીજા સબ્જેક્ટની યારે ક્યારેય આપણા સબ્જેક્ટને કમ્પેર કરવો નહીં. હજી એક વખત તમને રિપીટ કરી દઉં છું, કારણ કે બીજા સબ્જેક્ટ અને આપણા સબ્જેક્ટમાં હાથી ઘોડાનો ફરક છે, બરાબર. તો આ બધી વસ્તુની આપણે છે એ ચર્ચા કરવાના છીએ, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આપણો જે સિલેબસ છે એ આપણે ફર્સ્ટ યુનિટથી સ્ટાર્ટ કરશું. ઓકે.